ગ્રંથમાંથી પાઠ અધ્યાય 3 કડી 31 થી 35। એવામાં તેમના મા અને ભાઈઓએ આવીને બહાર રહ્યા જ તેમને બહાર આવવાનો સંદેશો કહેવડાવ્યો। ઈસુની આસપાસ ઘણા લોકો બેઠા હતા। ત્યાં તેમને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના મા અને ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા માંગે છે। ઈસુએ કહ્યું, મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ? અને પોતાની આસપાસ કુંડાળું વળીને બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને તેમણે કહ્યું, જો આ રહ્યા મારી મા અને મારા ભાઈઓ। જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। આ વાંચનમાં ફક્ત એક જ વાક્યમાં ઈશ્વર આપણને કેટલો અગત્યનો સંદેશો આપે છે। વાક્ય છે, જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા। દુનિયાવી કે સંસારિક સંબંધો વિશે આપણને જાણશે જ। આપણા મા બાપ, ભાઈ બહેન તે આપણું કુટુંબ છે। આપણે તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને આપણી માટે તે ખૂબ અગત્યના છે। પણ આ વાંચનમાં પ્રભુ ઈસુ આપણને કુટુંબની એક નવી વ્યાખ્યા આપે છે। એમના કહેવા પ્રમાણે દુનિયાના બધા લોકો ગમે તે દેશના હોય, ભલે અલગ ભાષા બોલતા હોય, અલગ દેખાતા હોય, પણ જ્યાં સુધી આ લોકો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે કે ઈશ્વરના કહ્યા પ્રમાણે કરે છે, તો તે બધા મારા કુટુંબના છે। તે બધા મારા ભાઈ બહેન છે અને તે બધા મારા મા બાપ છે। અને આ જે કુટુંબ છે એ આપણા પરમપિતાનું કુટુંબ છે। આપણે પરસ્પર પ્રેમ રાખીએ અને આપણા કુટુંબની સાથે હળીભળીને રહીએ, તે માટે ઈશ્વરે આપણને આ કુટુંબ આપ્યું છે અને આ કુટુંબ ઉપર ઈશ્વરને ખૂબ જ પ્રેમ છે। You are German, I see why you are German, I see why you are German.